જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એ વ્રત જીવ વ્રત વિશે શ્રવણ કરીશું। આ વ્રત કેવી રીતે કરવું, આ વ્રતનું મહત્ત્વ શું છે, આ વ્રત કયા દિવસે કરવામાં આવે છે, કયા દિવસથી શરૂ થાય તથા કયા દિવસે સમાપ્ત થશે, આ વ્રતની વિધિ કેટલા દિવસ કરવાની હોય છે, આ વ્રત કોણે કોણે કરવું જોઈએ તથા શુભ મુહૂર્ત કયા છે અને આ દિવસે શું કરવું શું ન કરવું, એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો। વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોની તમને જાણકારી મળતી રહે। અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો। દિવાસો એટલે કે 100 પર્વનો વાસો। દિવાસાના દિવસે એ વ્રત અને જીવ વ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે। આ વ્રતના પ્રભાવથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે। દિવાસાથી લઈને દિવાળી સુધી લગભગ 100 દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે, એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે। આપણો દેશ એ ઉત્સવપ્રિય દેશ છે। આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્ત્વ છે। એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે। આપણે ત્યાં એટલે કે ભારતમાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે। નાની બાળકીઓ ગૌરવ એટલે કે મોડાકતનું વ્રત કરે છે, તો તરુણાવસ્થામાં રહેલી દીકરીઓ જયા પાર્વતી કે ફૂલ કાજળનીનું વ્રત કરે છે, તો પરિણીત સ્ત્રીઓ એ વ્રત જીવ વ્રતનું વ્રત કરે છે। મોડાકત અને જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે, એટલે કે પોતાને સારો વર મળે તેના માટે કરે છે। તો દિવાસાનું વ્રત પરિણીતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે તથા સંતાન પ્રાપ્તિ માટે પણ કરે છે। કહે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત અને જીવ વ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે। સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે। એટલું જ નહીં, સંતાન સુખના પણ આશીર્વાદ એ વ્રત જીવ વ્રતમાં આપે છે। દિવાસાના દિવસે એ વ્રત અને જીવ વ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે। નવપરિણીતાઓ એ વ્રત કરે છે અને મોટી ઉંમરની સ્ત્રીઓ જીવ વ્રતનું વ્રત કરે છે। વ્રત કરનાર સ્ત્રીઓ ઉપવાસ રાખે છે। દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠા વગરનું જ ભોજન લેવાનું હોય છે। દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે। એ વ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ 3 પ્રહર સુધી જાગરણ કરે છે। દિવાસાના વ્રતની આ જ મહિમા છે, કારણ કે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાક સુધી ચાલતું હોય છે અને દિવાસામાં કુલ 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે। જાગરણ દરમિયાન માતા એ વ્રત અને જીવ વ્રતના ગુણલા ગવાય છે, ભજન કીર્તન થાય છે। એ વ્રત જીવ વ્રતમાંનું જપ કરવામાં આવે છે। પરિવારના લોકો સાથે મળીને ભજન કીર્તન કરતાં કરતાં 36 કલાકનું જાગરણ પૂરું કરે છે અને આ વ્રત નિમિત્તે કથા છે તે પણ શ્રવણ કરે છે। તદુપરાંત દિવાસા પર દીપ પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે।
કહેવાય છે કે વ્રતના આ 3 પ્રહર દરમિયાન એક દીવો અખંડ પ્રગટાવી રાખવો જોઈએ. કેટલાક સ્થળો પર કુંવારિકાઓ પણ એ વ્રતનું વ્રત કરે છે. મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. તો કેટલાક સ્થળો પર માત્ર નવપરિણીત સ્ત્રીઓ જ એ વ્રતનું વ્રત કરે છે. એ વ્રત જે વ્રતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી એમ 3 દિવસ કરવાનું વિધાન છે. વ્રત કરનાર વ્યક્તિએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું, જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો અને એ વ્રત જીવ્રત માતાની કથા પણ શ્રવણ કરવી. દિવાસો એટલે 100 પર્વનો વાસો પણ માનવામાં આવે છે. દિવાસાના દિવસથી લઈને દેવ દિવાળી સુધીના અંદાજે 100 દિવસો થાય છે. આ દિવસોમાં ખાસ કરીને રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા, દિવાળી એમ અનેક તહેવારોની હેલી સર્જાતી હોય છે. આ બધા મોટા તહેવારો ઉપરાંત બીજા બધા નાના નાના તહેવારો પણ ઉજવવામાં આવે છે. દિવાસાના દિવસ સાથે એ વ્રત જીવ્રતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. દિવાસાનું જાગરણ અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે કરવામાં આવે છે. એ વ્રત જીવ્રત વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત એટલે કઠિન છે કે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે. દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણ માસના પહેલા દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે તથા શ્રાવણ મહિનો શરૂ થતાં ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે. ભક્તો અષાઢી અમાસ હોય ત્યારથી જ દેવાધિદેવની મહાદેવની પૂજા અર્ચના કરવાની સાથે સાથે 10 દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભક્તિ કરે છે. હવે આપણે જાણી લઈએ કે એ વ્રત જે વ્રત ક્યારે શરૂ કરવું તથા તેનું સમાપન કેવી રીતે અને ક્યારે કરવું. એ વ્રત જે વ્રત અષાઢ માસના ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને અમાસના દિવસે પૂર્ણ થાય છે. તેથી વર્ષ 2025માં એ વ્રત જે વ્રત 22 જુલાઈ 2025 અને મંગળવારના રોજે શરૂ કરવું તથા 24 જુલાઈ 2025 અને ગુરુવારના રોજ રાત્રિ જાગરણ કરીને સમાપ્ત કરવું જોઈએ. હવે આપણે એ વ્રત જે વ્રત માતાની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. એ વ્રત જે વ્રત માતાની પૂજા પણ જયા પાર્વતી વ્રતની જેમ જ જવારાની વાવણી કરીને કરવી જોઈએ. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ત્રયોદશીના દિવસથી જ પૂજા શરૂ કરી દેવી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું. ત્યારબાદ તમારા આખા ઘરને સાફ કરી ગંગાજળ છાંટી પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર માતા એ વ્રત અને માતાજી વ્રતની મૂર્તિ અથવા પ્રતિમાની સ્થાપના કરવી અને ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ માતાને ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. તેમને વસ્ત્રો અર્પણ કરવા, તેમને
કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અને ત્યારબાદ માતાજીના મંત્રો જપ કરવા. તમે જવારા વાવ્યા હોય તો જવારાની પણ ખાસ પૂજા કરવી. જવારાને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. લાલ દોરો પણ અર્પણ કરવો એટલે કે બાંધવું. ત્યારબાદ દીપ પ્રગટાવી માતાજીની આરતી કરવી. ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ માતાજીના મંત્રનો જપ કરવો અને થાળ ગાવો. ત્યારબાદ આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું ખાસ શ્રવણ કરવું જોઈએ, તો જ વ્રત પૂર્ણ ગણાય છે. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રત અધૂરું ગણાય છે. ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો. ત્રયોદશીથી લઈને અમાસ સુધી આ જ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી માતાજીની પૂજા કરવી, માતાજીનું નામ જપ કરવું. ત્યારબાદ અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરી અને વ્રત પૂર્ણ કરવું જોઈએ. વ્રત દરમિયાન રોજ કોઈ પણ એક વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. વ્રત પૂર્ણ થાય ત્યારબાદ તમારે બ્રાહ્મણને ભોજન કરાવવું. યથાશક્તિ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ. ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવો જોઈએ. હવે આપણે આ વ્રતના નિયમો શું છે તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ ઉપવાસ કરવો અને જો તમે આખો દિવસ ઉપવાસ ના કરી શકો તો એક ટાણું કરવું, પરંતુ તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ, જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું. કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ. કોઈની નિંદા ન કરવી જોઈએ. શક્ય હોય તો સિંધવ મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવું જોઈએ અને ભગવાનનું બને તેટલું નામ જપ કરવું જોઈએ. તો ભક્તો, આ રીતે એ વ્રત જીવ્રત માતાનું પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજન કરશો તો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. અને વ્રત પૂર્ણ થાય ત્યારબાદ માતાજીને પ્રાર્થના કરવાની કે હે માં, વ્રત દરમિયાન મારાથી જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો. મારા પરિવારને સુખી કરજો. મારા ઘરમાં, મારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રાખજો. અમારા ઘરમાં સંપ અને પ્રેમભાવ રહે તેવા આશીર્વાદ આપજો. મારું સૌભાગ્ય અખંડ રહે તેવા આશીર્વાદ આપજો. આ રીતે માતાજીને પ્રાર્થના કરવાની અને ક્ષમા યાચના કરવાની. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે એ વ્રત જે વ્રત માતાનું વ્રત કેવી રીતે કરવું તેના વિશે જાણ્યું. આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી, શું કરવું, શું ન કરવું અને આ વ્રતનું મહત્ત્વ શું છે તે પણ આપણે જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે. આના પછીના વિડીયોમાં આપણે એ વ્રત જે વ્રતની કથા શ્રવણ કરીશું. તો વિડીયો મારા સતત જોતા રહેજો. કોમેન્ટમાં એ વ્રતમાં જે વ્રતમાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.